જય શ્રી રામ મિત્રો. અત્યારે આપણે લીંબુમાં કાંટા કાઢવાનું ચાલુ થઈ ગયું છે અને જો આ લીંબુમાં કાંટા કાઢ્યું છે. કાંટા છે તગારામાં ભરીને પછી ઓલી ભઠ્ઠી જે જગે ને એમાં હળગાવી દેવાના છે. તો આ બધા કાંટા છે. આપણા હાથ આમ તો લોખંડ જેવા થઈ ગયા છે, એ કાંટા વાગે નહીં. બહુ કાંટા હો લીંબુના, બળે બહુ. ઢગલે હળગાવા જાય છે આપણે. હવે આપણે ઢગલે કાંટા નાખી રીતે આયના જગી જાય. બહાર ક્યાં નખાય એવું તો છે નહીં. અને લીંબુમાં દાળિયા છે, કાંટા કાઢતા જાય ને પારતા જાય એટલે મસરા ન કરડે, એટલે ધુવાડો થાય ને બે કામ થાય. તો લીંબુમાં દાળિયા છે કાંટા કાઢવાના, જો બતે. જો આમાં કાંટા કાઢેલા છે અને પારેલું છે. ઢગલા છે જે વાવવાના છે કાંટા. અને દાળિયા છે પારવાના. જો મુંડી હાલ તો આપણે ઓદમાં જોઈએ એવી ઓદ ભરાઈ ગયો છે કે કેમ છે. ઓદ તો ભરાઈ ગયો છે આખો. બપોરે નાવું ને મુંડી, આસો તેલ ભરાઈ ગયો છે. જો તો ઓદ જોવા ઓદ છે. આસો તેલ ભર્યો કે નહીં. મજા આવે ને હવે ને આમાં. આપણી વાડી ઓદ છે. સાત ફૂટ ઊંડો છે અને 24 ફૂટ પગથો છે અને 35 ફૂટ લંબાઈ છે. એવો ઓદ છે આ. અત્યારે તો હું પણ ઉનાળામાં બહુ મજા આવે નાવાની. કાંટા કાઢતા જઈ હારવાર હળગાવતા જવાના છે. આપણે કાંઈ લીંબુના કાંટા વાગે નહીં. ભાંગતા જઈ કાઢતા જઈએ. કોક કોક લીંબુ છોટ્યા છે, પાકલ ને કાસા ને. જો એવું કર્યું. એટલો ધોવાડો થાય, કા મજા આવે બધાને. મસરા નહીં કરતા હોય. રજા પડી ગઈ બોલું, શનિવાર હતો એટલે ને.